બાળ મિત્રો, આજની આપણી વાર્તાનું નામ છે કિટ્ટી માસીની સ્માર્ટ વોચ. એક દિવસ ઉંદરોની સભા ભરાઈ હતી. રાજા મૂષકરાજ પાસે દરેક ઉંદરની એક જ ફરિયાદ હતી. મહારાજ, હવે કઈ ઉપાય બતાવો. આમને આમ કેટલાક સૈનિકો જીવ ગુમાવશે. મૂષકરાજ, ગઈકાલે તો એ મારા નાના નાના બાળકોને ઉપાડી ગઈ. દિવસ રાત ડરી ડરીને રહીએ છીએ. રક્ષા કરો મહારાજ. કિટ્ટી માસીનું કંઈ કરો. રોજ રોજ આવીને એક બે ઉંદર પકડી જાય છે અને આપણે કંઈ જ કરી શકતા નથી. મૂષકરાજ બોલ્યા, શાંત શાંત. આપણે બધા કિટ્ટી માસીથી ત્રાસી ગયા છીએ. બધા સંપીને કોઈ ઉપાય શોધીશું તો જરૂરથી કોઈ તરકીબ મળશે. તમારા કોઈ પાસે વિચાર હોય તો જણાવો. બોલો ઉંદર કાગળ ચાવતા ચાવતા બોલ્યો, બહુ સિમ્પલ છે. આપણે બધા કિટ્ટી માસી સૂતા હોય ત્યારે બટકા ભરી દઈએ. ગોલુ ઉંદર બોલ્યો, આપણે તેમની પૂંછડી કાપી નાખીએ. કાલુ બોલ્યો, ના ના, તેમના દૂધમાં ઝેર મેળવી દઈએ. સાણી ઉંદરડી બોલી, બસ બસ, આપણે પણ બધાની જેમ એમને નુકસાન જ કરવાનું હોય તો આપણામાં અને કિટ્ટી માસીમાં ફેર શું? આપણે સજ્જન છીએ. કોઈ સારો ઉપાય વિચારો. કોઠારી દાદા, તમે તો કંઈ કહો. બધા ઉંદરોની નજર ખૂણામાં ખુરશી પર બેસેલા કોઠારી દાદા પર પડી. કોઠારી દાદા બોલ્યા, અમે તમારી જેમ યુવાન હતા ત્યારે અનાજના કોઠારમાં રહેતા. એ સમયે અમે એક મોટું પરાક્રમ કરેલું. અમને પણ મિની માસી નામની એક બિલાડી હેરાન કરતી. અમે તેના ગળામાં ગંઠ પહેરાવી દીધો હતો. જ્યારે પણ એ નજીક આવે એટલે ઘંટડી રણકે અને અમે બધા ભાગી જતા. ઉંદરોની સભામાં ગણગણાટ થવા માંડ્યો. મહારાજ, માફ કરજો, પણ જમાનો બદલાઈ ગયો છે. આજના જમાનામાં કઈ બિલાડી ઘંટ પહેરીને ફરે? કોઠારી દાદા બોલ્યા, સલાહ નહીં, સહકાર આપો. તમારી પાસે બીજો કોઈ ઉપાય છે? છે ને મહારાજ. બીજા ખૂણેથી નાનકડો ટીલ્લુ ઉંદર બોલ્યો, અલ્યા, તું તો માંડ માંડ ભાગે છે. તું શું કિટ્ટી માસીને હરાવવાનો? ભોલુએ હસીને કહ્યું. આ સાંભળી ટીલ્લુ બોલ્યો, મને ફક્ત 2 દિવસ આપો મહારાજ, કામ થઈ જશે. સભામાં ફરી ગણગણાટ ચાલુ થઈ ગયો. મૂષકરાજ બોલ્યા, પહેલા તો બધા ટીલ્લુને તાળીઓથી વધાવો, કારણ કે અત્યારે આપણા બધામાં ફક્ત એ જ ઉપાય જાણે છે. બધા ઉંદરોએ પોતાની પૂંછડી જમીન પર પછાડીને તાળીઓ પાડી. ટીલ્લુ, તારે જે મદદ જોઈએ તે કહેજે. આપણે બધા સમથી આ કામ કરીશું. મહારાજ, કિટ્ટી માસી ફેશનની જબરી શોખીન છે. ફેશનના ચક્કરમાં કંઈ પણ કરી શકે છે. જરૂર વિના નવા નવા કપડાં, સાબુ, ક્રીમ ઓનલાઈન મંગાવ્યા કરે. મોબાઈલ, ઇયરફોનમાં કેટલા પૈસા ઉડાવે છે. જે લોકો દેખાડો કરવા પૈસા ઉડાવતા હોય તે પોતાનો મગજ ક્યારેય ન વાપરે, ફક્ત દેખાદેખીમાં ખર્ચા કર્યા કરે. મારી યોજના આ જ વાત પર કામ કરશે. ટીલ્લુએ પોતાની યોજના જણાવી. બીજા દિવસે સવારમાં કિટ્ટી માસી દોડતા જતા હતા. ટીલ્લુ તો હળવેથી તેમની પાસે ગયો. માસી, ઓ માસી, ઉતાવળમાં છો? હા, મારે માણસો પાસે જવાનું છે. તેમને મારા વગર ચાલતું નથી. તે મને રમાડવા, પંપાડવા મારી રાહ જોતા હશે. નહીં તો તને હમણાં જ ખાઈ જાત. શું વાત કરો છો માસી? પણ મને માણસો પર થોડી શંકા છે. કિટ્ટી માસીના કાન ચમક્યા. શેની શંકા? બીજું કંઈ નહીં, પણ જો માણસો ખરેખર તમને આટલા ચાહે છે તો સ્માર્ટ વોચ કેમ નથી પહેરાવતા? ટીલ્લુએ કિટ્ટી માસીને ફસાવવાનું શરૂ કર્યું. આજકાલ તો તેની ખૂબ જ ફેશન છે. ધનસુખ શેઠથી લઈને ધનુ દૂધવાળો બધા જ સ્માર્ટ વોચ પહેરે છે. બીજું બધું તો ઠીક માસી, આ મોતી કૂતરાને પણ એના માલિકે સ્માર્ટ બેન્ડ પહેરાવ્યો છે. દુનિયા આખી સ્માર્ટ વોચ પહેરે છે. માસી, તમે કેમ નથી પહેરતા?
કિટ્ટી માસી તો ચૂપ થઈ ગયા. આ જોઈ ટીલ્લુએ વાત ઉમેરી, માસી, એક વાત કહું? બધા પ્રાણીઓ તમારી મજાક ઉડાવે છે. શું મજાક ઉડાવે છે? હમણાં બધાને સીધા કરી દઉં. કિટ્ટી માસી ગુસ્સે થયા. ટીલ્લુ કહે, માસી, બધા એવું કહે છે કે કિટ્ટી માસી આટલી ફેશનવાળી છે, માણસોની માનીતી છે, તો પણ એમની પાસે સ્માર્ટ વોચ નથી. કિટ્ટી માસી વિચારમાં પડ્યા. પછી કહે, એક કામ કરને, પેલી મોબાઈલવાળી ખિસકોલી તારી દોસ્ત છે ને, તેની પાસેથી એક સ્માર્ટ વોચ લઈ આપને. હું જઈશ તો એ ભાગી જશે, પણ તને જરૂર આપશે. ટીલ્લુ ઉંદરને તો આ જ જોઈતું હતું. તે કહે, કામ તો અઘરું છે, પણ ચાલો ને કંઈક કરું. બસ પછી તો ટીલ્લુભાઈ ખિસકોલી પાસેથી સ્માર્ટ વોચ લઈ આવ્યા. તેમાં લોકેશન સેટ કરી દીધું અને કિટ્ટી માસીને આપી દીધી. બધા ઉંદરોએ મળીને ટીલ્લુનું સન્માન કર્યું, પૂંછડી પછાડીને તાળીઓ પાડી. ત્યાં તો બધાના મોબાઈલમાં મેસેજ આવ્યો, કિટ્ટી માસી આવે છે. બધા જ દોડતા દોડતા પોતાના ઘરમાં ઘૂસી ગયા. આવું તો રોજ થવા લાગ્યું. કિટ્ટી માસીના હાથે એક પણ ઉંદર ન આવ્યો. તેમને તો સમજાયું નહીં કે આવું કેમ થાય છે. બાળ મિત્રો, ફેશનના નામે નકામી વસ્તુઓ લઈએ તો કિટ્ટી માસી જેવી હાલત થાય, અને સમથી રહીએ તો ઉંદરોની જેમ મુશ્કેલી સામે લડી શકાય. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.